નમસ્કાર, તમારી સાથે હું હિના। સમાચારની શરૂઆત કરીએ દિલ્હીથી મળેલા અગત્યના સમાચારથી। એનડીએ સંસદીય દળની બેઠક, પીએમ મોદી એનડીએની બેઠકને સંબોધિત કરશે તેવી વિગતો છે। આ બેઠકમાં એનડીએના તમામ સાંસદો પણ હાજર રહેવાના છે। મોન્સૂન સત્ર વચ્ચે એનડીએની મહત્વની બેઠક છે। મંગલ મિલન નામની એનડીએ સંસદીય દળની આ બેઠક જે મળવાની છે, જેમાં જે તમામ સાંસદો છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। આ બેઠકને પીએમ મોદી સંબોધિત કરશે તેવી પણ વિગતો મળી રહી છે। તો એનડીએ સંસદીય દળની આ મહત્વની બેઠક મળવાની છે મોન્સૂન સત્ર વચ્ચે। આ મહત્વની બેઠક કે જેમાં અનેક એવા મુદ્દાઓ હશે જેની ઉપર ચર્ચા કરવામાં આવશે। એનડીએના તમામ જે સાંસદો છે તે પણ હાજર રહેવાના છે અને આ એક મહત્વની બેઠક છે। આપને જણાવી દઈએ કે મંગલ મિલન નામથી એનડીએ સંસદીય દળની બેઠક મળી રહી છે, જેમાં દેશને લગતા અનેક એવા મહત્વના મુદ્દાઓ હશે જે કે એને આવરી લેવામાં આવશે। તમામ સાંસદોની ઉપસ્થિતિ વચ્ચે આ મહત્વની બેઠક મળવાની છે, જેને પીએમ મોદી સંબોધિત કરવાના છે। તો આ જે બેઠક છે તેને મંગલ મિલન નામ આપવામાં આવ્યું છે। આ સૌથી મોટી બેઠક મળવા જઈ રહી છે, જે એક તરફ ચોમાસું સત્ર મળી રહ્યું છે તે વચ્ચે આ બેઠકને લઈને પણ અનેક તર્કો સર્જાયા છે। એનડીએ સંસદીય દળની બેઠક છે અને જેને વડાપ્રધાન સંબોધિત કરવાના છે અને બેઠકનું જે નામ છે મંગલ મિલન રાખવામાં આવ્યું છે। અનેક એવા મહત્વના મુદ્દાઓ હશે જેને લઈને ચર્ચા કરાશે। અમારા સંવાદદાતા અમિત પાંડે વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અમિત, પૂરી अपडेट। जी सवाल पूछें। क्या अपडेट है इस बैठक के लेकर? देखिए, एनडीए संसदीय दल की बैठक हो रही है जिसको नाम दिया गया है मंगल मिलन और पीएम मोदी पहुंच चुके हैं। ये बैठक शुरू हो गई है। कुल मिलाकर जिस तरीके से एनडीए का कुनबा बड़ा है और चुनावी राज्यों में जो एनडीए को सफलता मिली है, अब उसके बाद इस बैठक में पीएम का अभिवादन होगा और किस तरीके से आने वाले दिनों में रोड मैप तैयार होगा, तो किस तरीके से एनडीए सांसद पहुंचेंगे, पीएम उस एक विजन को आउटलाइन करेंगे। बहुत महत्वपूर्ण बैठक है और जो एनडीए के सारे फ्लो लीडर्स है यहाँ पर पहुंच गए हैं, सांसद पहुंच गए हैं और ये बैठक शुरू हो गई है और उम्मीद की जा रही कि 10:30 बजे तक ये पूरी बैठक यहाँ पर चलेगी। बिल्कुल, शुक्रिया जानकारी के लिए। तो જે રીતે એનડીએના તમામ જે સાંસદો છે તેમની ઉપસ્થિતિ જોવા મળશે અને આ બેઠક શરૂ થઈ ગઈ છે, જે લગભગ 10:30 વાગ્યા સુધી ચાલશે તેવી વિગતો મળી રહી છે। સમાચારમાં આગળ વાત કરીએ મહીસાગરની। તો કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની વિગત છે। બાઇક ચાલકને અડફે લીધો। બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત। કાર ચાલકની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। કાર ચાલક તલાટી હોવાનો સ્થાનિકોનો દાવો છે। બાલાસિનોરના જનોડ પાટિયા પાસે આ ઘટના બની। તો કાર ચાલકની કારમાંથી દારૂની બોટલ મળી આવી છે અને આ જે અકસ્માત થયો બાલાસિનોરના જનોડ પાટિયા પાસેની આ ઘટના બની છે। કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લઈ લીધો હોવાની વિગત। સમાચારમાં આગળ વધીએ તો દમણના રોડ પર ટેમ્પો ટ્રાવેલરમાં ભીષણ આગ લાગી। રસ્તા પર દોડતા ટેમ્પો ટ્રાવેલરમાં આગ લાગી। દમણના ભીમપોર વિસ્તારમાં કોસ્ટલ હાઈવે પર આગ લાગતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા। આગમાં ટેમ્પો ટ્રાવેલર બળીને ખાખ થયું। તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી। રસ્તા પર દોડતા ટેમ્પો ટ્રાવેલરમાં અચાનક આગ લાગવાના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। સમાચારમાં વાત હવે અમદાવાદની કરીએ તો લાંચિયા બાબુ પર કાર્યવાહી। એએમસીએ લાંચિયા ટેક્સ અધિકારીને સસ્પેન્ડ કર્યા હોવાની વિગત। મધ્ય ઝોનના 2 જુનિયર ક્લાર્ક પણ સસ્પેન્ડ થયા છે। 2000ની લાંચ લેતા એસીબીની હાથે રંગે હાથ ઝડપાયા। ટેક્સ બિલમાં કબજેદાર તરીકે નામ દાખલ કરવા લાંચ માંગી હતી। 5000 પૈકી 3000 લાંચ ચૂકવ્યા હતા। બાકીની 2000 લાંચ લેતા ઝડપાઈ ગયા। સુરત જિલ્લામાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી કામરેજ તાલુકાના હલધરુ ગામમાં કાર્યવાહી કરી। ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને કમ્પ્યુટર ઓપરેટરને રંગે હાથ ઝડપી પાડ્યા। નવા બાંધકામના મકાનોની આકારણી માટે લાંચ માંગી હતી। આપને જણાવી દઈએ બંનેને 7500ની લાંચ લેતા રંગે હાથ પકડી પાડવામાં આવ્યા।
ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું. તલાટી કમ મંત્રી ભરતભાઈ બચુભાઈ વાડા ઝડપાઈ ગયા છે. એસીબી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનાર એક ગ્રાહકને અત્યંત કડવો અનુભવ થયો છે. ગ્રાહકે પ્રખ્યાત ફૂડ ચેઇન મેકડોનાલ્ડ્સમાંથી ઓનલાઈન વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. યુવકને વેજને બદલે નોનવેજ ઓર્ડર મોકલવામાં આવ્યો. યુવકે આ મામલે એએમસીના હેલ્થ વિભાગમાં ફરિયાદ નોંધાવી. તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી આઉટલેટને સીલ કર્યું. હંસપુરા ગેલેક્સી સેન્ટ્રલ કોમ્પ્લેક્સ સ્થિત મેકડોનાલ્ડના આઉટલેટની આ ઘટના બની છે. તો તંત્રએ તાત્કાલિક અસરથી આઉટલેટ સીલ કરી દીધું છે તેવી વિગતો અહીંયા મળી રહી છે. નરોડામાં આ પ્રકારની ઘટના બની છે. ગ્રાહકે ફરિયાદ કરી હતી અને તે બાદ આ કાર્યવાહી થઈ છે. વેજ બર્ગરને બદલે નોનવેજ બર્ગર અપાયું. સમાચાર અમદાવાદમાંથી. સાણંદ પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ભાવનપુર ચેકપોસ્ટ પાસેથી દારૂ ઝડપાયો. ફોર્ચ્યુનર કારમાંથી દારૂનો જથ્થો મળ્યો. 1524 નંગ દારૂની બોટલ કબજે કરાઈ. 2 શખ્સો ફરાર છે. સાણંદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો. તો 2 શખ્સો ફરાર છે. સાણંદ પોલીસે આ મામલે હવે વધુ તપાસ હાથ ધરી છે. 1524 નંગ જેટલી બોટલ દારૂની કબજે કરાઈ હોવાની વિગતો છે અને આ સમગ્ર મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છત્તીસગઢના અંબિકાપુરમાં મોડી રાત્રે મહામાયા ચોક પાસે અકસ્માત થયો. પૂરપાટ ઝડપે આવતી કાર પિકઅપ સાથે અથડાઈ. કાર પિકઅપ સાથે અથડાતા પિકઅપ પલટી ગઈ. અકસ્માતમાં પિકઅપ ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આપને સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છે. અકસ્માતમાં પિકઅપ ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે, પરંતુ આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ હચમચાવનારા છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરના નૌકા વિહારમાં 2 યુવતીઓને રીલનો ચસ્કો લાગ્યો. યુવતીઓએ રસ્તા પર પાર્ક કરેલી ઈ રિક્ષાની છત પર ચડી રીલ બનાવી. હવે એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સાડી પહેરેલી બંને યુવતીઓ ભોજપુરી ગીત પર ડાન્સ કરતી જોવા મળી, જ્યારે તેમને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ. તો લાઇક્સ અને વ્યૂઝના ચક્કરમાં આ રીતે યુવતીઓ રોડ પર ડાન્સ કરતી જોવા મળી હતી. 2 યુવતીઓને રીલનો ચસ્કો લાગ્યો છે અને તેમને જોવા માટે ટ્રાફિક જામના દ્રશ્યો પર સામે આવ્યા. પાર્ક કરેલી જે રિક્ષા હતી તેની છત પર ચડીને રીલ બનાવી નાખી. આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર નજર. મધ્યપ્રદેશના મોરેનામાં દારૂ માટે પૈસા ન આપવા બદલ 4 લોકોએ દુકાનદાર પર હુમલો કરી દીધો. કારમાં આવેલા 4 યુવકોએ દુકાનમાં ઘૂસી લાકડીઓ અને સ્ટૂલથી દુકાનદાર પર હુમલો કર્યો. સમગ્ર જે ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જેમાં આરોપીઓ દુકાનદાર પર હુમલો કરતા જોવા મળ્યા છે. સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 4 આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મધ્યપ્રદેશના મોરેનાના રૂનીપુર ગામમાં ખેતરના શેઢાને લઈ 2 જૂથો વચ્ચે અથડામણ. નાની તકરાર ઝડપથી હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ, જેમાં બંને પક્ષો એકબીજા પર લાકડીઓ અને સળિયા વડે હુમલો કરવા લાગ્યા. ઝઘડાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી. પોલીસે બંને જૂથોની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો ઝઘડાનો જે વિડીયો છે એ સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જ્યાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં કરી હતી. રૂનીપુર ગામમાં 2 જૂથો વચ્ચે અથડામણ થઈ હોવાની વિગતો અહીંયા મળી રહી છે. ખેતરના શેઢાને લઈ બંને પક્ષ આમને સામને આવી ગયા. સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત એટીએસે સરસ્વતી તાલુકાના હૈદરપુરામાં આતંકવાદી મોહમ્મદ હસનને લઈ તપાસ શરૂ કરી. મોહમ્મદ હસન નામના આતંકવાદીને સાથે રાખી હૈદરપુરા ગામના અલગ અલગ સ્થળો પર તેમજ આતંકવાદીના ઘરે જઈ તપાસ કરવામાં આવી. ગુજરાત એટીએસે હૈદરપુરા ગામમાં આવેલી સુન્ની હનફી મસ્જિદ વકફ ટ્રસ્ટમાં આતંકવાદી મોહમ્મદ હસનને લઈ જઈને તપાસ કરી, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. હૈદરપુરા ગામની બહાર આવેલી કેનાલ પર શંકાશીલ ગતિવિધિને લઈને આતંકવાદી મોહમ્મદ હસન
હસનને સાથે રાખી તપાસ કરાઈ। ચેતક કમાન્ડો, સ્થાનિક પોલીસ તેમજ એટીએસ તમામ અધિકારીઓને સાથે રાખીને આતંકવાદી મોહમ્મદ હસનની હૈદરપુરા ગામમાં થયેલી આતંકવાદી ગતિવિધિઓને લઈ તપાસ કરવામાં આવી। પાટણથી સમાચાર, આતંકીઓને લઈ તપાસો ધમધમાટ। ગુજરાત એટીએસ દ્વારા સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામે તપાસ। બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ આતંકવાદી આરોપી મોહમ્મદ અયુબ કડીવાલાને સાથે રાખી એટીએસ દ્વારા અલગ અલગ સ્થળો પર કરાઈ તપાસ। બોમ્બ બ્લાસ્ટની જગ્યાઓ પર તેમજ બનાવવાની જગ્યાઓ પર આતંકવાદી મોહમ્મદ અયુબ કડીવાલાને સાથે રાખી એટીએસ દ્વારા તપાસ કરાઈ। ગુજરાત એટીએસની ટીમ અત્યારે જે 13 જેટલા આતંકવાદી પકડાયા હતા અને તેમાંથી સૌથી વધુ સંવેદનશીલ જે આતંકવાદી હતો ખડિયાસણ ગામનો મોહમ્મદ અયુબ કડીવાલા, તેને લઈને અત્યારે ખડિયાસણ ગામના જે કબ્રસ્તાન કહેવાય છે તે કબ્રસ્તાન ખાતે આવી ગઈ છે। કારણ કે જે મોહમ્મદ અયુબ કડીવાલા છે તેના પાસેથી જે સ્ફોટક માહિતી મળી હતી એટીએસને કે એક નહીં બે નહીં પરંતુ 8 જેટલી અલગ અલગ જગ્યાએ તેને જે ટાઈમર બોમ્બ સાથેના જે બોમ્બ હોય છે તે બ્લાસ્ટ કર્યા હતા। અત્યારે જે કબ્રસ્તાનની આ જગ્યા છે જ્યાં આગળ એટીએસની ટીમ, તમે ઝૂમ કરીને દ્રશ્યો બતાવી શકો છો કે જે આતંકવાદી છે આતંકવાદીને લઈને અત્યારે અને સ્થાનિક લોકોને લઈને અત્યારે પંચનામું કરી છે, તપાસ કરી રહી છે અને જે ખાડા પડ્યા હોય છે કદાચ તે ખાડાઓની પણ નિરીક્ષણ કરી રહી છે। કારણ કે તેને જ્યારે બોમ્બનું પરીક્ષણ કર્યું હતું, અલગ અલગ જગ્યાએ 8 જેટલી જગ્યાએ બોમ્બનું પરીક્ષણ કર્યું હતું, તે તમામ જગ્યાએ જઈને એટીએસ જે છે તે તેની કાર્યવાહી પ્રમાણે ઝીણવટ અત્યારે તપાસ કરી રહી છે। યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખડિયાસણ। તો આ તરફ જે વિગતો મળી રહી છે કે જ્યાં મદ્રેસામાં પણ તપાસ કરવામાં આવી છે। ખડિયાસણ ગામમાં બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ આરોપ જે આતંકવાદી છે મોહમ્મદ અયુબ કડીવાલાને ત્યાં પર તપાસ કરાઈ, મદ્રેસામાં પણ તપાસ કરાઈ। ગુજરાત એટીએસ દ્વારા જે 13 જેટલા આતંકવાદીઓ શકમંદો પકડવામાં આવ્યા હતા, ત્યારબાદ જે એટીએસ દ્વારા ક્યાંક ને ક્યાંક જે ખડિયાસણના અંદરથી જે આતંકી પકડવામાં આવ્યો હતો મોહમ્મદ અયુબ કડીવાલા, તેને લઈને અત્યારે ખૂબ જ મોટી અને ઘટસ્ફોટ વાત બહાર આવી હતી કે જે રીતના જે આતંકવાદી હતો તે ટાઈમર બોમ્બનો ઉપયોગ કરતો હતો અને અનેક જગ્યાઓ એવી છે, અવાવરૂ જગ્યાઓ છે, નદીના પટની જગ્યાઓ છે કે જ્યાં આગળ તેને 1-2 વાર નહીં પરંતુ 8-8 વાર બોમ્બ બ્લાસ્ટની જે પ્રેક્ટિસ કહેવાય છે, ટ્રેનિંગ કહેવાય છે, તે ટ્રેનિંગ લીધી હતી। ત્યારબાદ જે ગુજરાત એટીએસની ટીમ છે તે તમામ આતંકવાદીઓને લઈને જે અવાવરૂ જગ્યાઓ છે તે મદ્રેસાના પાછળ જે જગ્યાઓ આવેલી છે ત્યાં આગળ અત્યારે ઝીણામાં ઝીણી તપાસ કરી રહી છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો આ તપાસ અત્યારે ખડિયાસણ ગામના મદ્રેસાના પાછળ ચાલી રહી છે। જસવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ। સમાચારમાં વાત હવે અમદાવાદની કરીએ તો રામોલમાં આવેલા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલે રામોલ પોલીસે તપાસ તેજ કરી। પોલીસે આરોપી મેહુલ ડોડિયાને સાદિક સૈયદના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। તપાસના ભાગરૂપે પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે સાથે રાખી પંચનામાની કાર્યવાહી હાથ ધરી। આરોપીઓને મોબાઈલ શોધવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। આરોપી છે, એક છે મેહુલ અને બીજો છે સાદિક। તો અમે જે મેહુલ છે એનું અંદર પેલા જે બોમ્બ આવે છે મિર્ચી બોમ્બ બનાવવાનું યુનિટ હતું અને જે બીજો છે સાદિક એનું કોઠી બનાવવાનું હતું। બંને એક જ પહેલામાં, કારણ કે ભાડું જે હતું બંને અડધું શેર કરતા હતા। કેટલું ભાડું ચૂકવતા હતા સર? ભાડું 15,000 રૂપિયા બંને શેર કરતા। તો જમીનમાં જેની ભાડે આપી એના લઈને કોઈ કાર્યવાહી? એની પૂછપરછ કરવાની બાકી છે, હાલમાં એના ઘરે તપાસ કરતા મળી આવેલ નથી। ગીર સોમનાથથી અહેવાલ કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। વેરાવળ અને કોડીનારના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ, હળવાથી મધ્યમ વરસાદ સાથે ફૂંકાયો ભારે પવન। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આપને જણાવી દઈએ કે જ્યાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વરસાદી, તે વચ્ચે ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે। વેરાવળ અને કોડીનાર સહિત જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। સુરતમાં વરસાદથી ફરી પાણી ભરાઈ ગયા। ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ પડ્યો। સોસાયટીઓ અને મુખ્ય માર્ગો અત્યારે પાણીમાં ગરકાવ છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી પર ફરી સવાલ ઉઠ્યા છે। બારડોલી, કડોદરા સહિત અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે। સ્થાનિકોએ ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કર્યો। પાણીના નિકાલના અભાવે લોકોને ભારે હાલાકી, પાણીની સમસ્યામાંથી કાયમી ઉકેલની માંગ। તો લોકોએ ગટરના ઢાંકણા ખોલીને પાણી નિકાલની વ્યવસ્થા કરી હતી। પાણીના નિકાલના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં કે જ્યાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો, વહેલી સવારે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકો હોય કે ત્યાં રહેતા સ્થાનિકો હોય તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો।
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદ પડ્યો 4 ઇંચથી વધુ વરસાદ પડતા જનજીવન ખોરવાયું દૂધની ચોકીપાડા નજીક ખનકીનું નાણું ધોવાયું સવારે શાળાએ બાળકોને પડી હાલાકી ચોકીપાડામાં આવેલ સરકારી શાળાના બાળકોની મુશ્કેલી વિદ્યાર્થીઓ જીવના જોખમે નાણામાંથી પસાર થવા મજબૂર 300 થી વધુ ભણે છે આ શાળામાં બાળકો તો વિદ્યાર્થીઓ જીવના જોખમે પસાર કરી રહ્યા છે 4 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે દાદરા નગર હવેલીના દ્રશ્યો છે દૂધની ચોકીપાડા નજીકનું ખનકીનું નાણું ધોવાઈ ગયું જેના કારણે બાળકોને અને અન્ય જે લોકો છે તેઓને હાલાકી પડી રહી છે પરંતુ અહીંયા વિદ્યાર્થીઓ જીવના જોખમે આ નાણું પસાર કરવા મજબૂર છે આ તરફ સુરત શહેરમાં ધોધમાર વરસાદે પગલે શહેરમાં પાણી ભરાઈ ગયા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા ઉધના નસવારી રોડ પાણીમાં ગરકાવ થયો જેના કારણે ટ્રાફિક જામ થયો પ્રી મોન્સૂનના દાવા પોકળ સાબિત થઈ ગયા આ એ મુખ્ય રસ્તો છે જે હંમેશા વ્યસ્ત રહેતો હતો વાહનોથી પરંતુ જે રીતે પાણી ભરાઈ ગયા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો છે વાહનો થંભી ગયા છે વાહન વ્યવહારને અસર પહોંચી છે જે ભારે વરસાદ સુરતમાં પડ્યો છે તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે એક તરફ નીચાણવાળા વિસ્તારો હોય કે પછી સુરતના મુખ્ય માર્ગો હોય એ જળમગ્ન થઈ ગયા છે અને પ્રી મોન્સૂન કામગીરી ક્યાંય નથી થઈ તે વાતની સાબિતી આ તસવીરો આપી રહી છે છેલ્લા 12 કલાકથી ધીરીધારે પડી રહેલા વરસાદને લઈ સુરતના ઉધના નવસારી રોડ પર ઠેર ઠેર પાણી ભરાવાની ફરિયાદો સામે આવી છે દ્રશ્ય જોઈ શકાય છે સુરત નવસારી રોડ ઉપર પાણી ભરાયા છે જેને લઈને વાહન ચાલકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે કરોડો રૂપિયાના ખર્ચે સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી પણ આ કયા પ્રકારની કામગીરી છે તે તો દ્રશ્ય જ બતાવી દે છે કે કયા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે વરસાદે વિરામ લેતા મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે આઉટલેટ ખોલી પાણીનો નિકાલ કરી રહી છે પણ આ રસ્તા ઉપર વર્ષોથી પાણી ભરાય છે તો કાયમી સમસ્યાનો ઉકેલ તંત્ર લાવતી નથી કારણ કે જો આ ઉકેલ આવી જાય તો આના ખર્ચા અલગથી કરવા અથવા તો કહી શકાય અલગથી ખર્ચાઓના બિલ બની શકે નહીં ત્યારે સામાન્ય વરસાદ કે ઝરમર વરસાદ છેલ્લા 12 કલાકથી પડી રહ્યો હોય અને આ રોડ પર આ પાણી ભરાય તો લોકોને કેટલી સમસ્યા થાય છે કહી શકાય કે આ રોડ પર 1 મિનિટમાં 100 કરતાં વધુ વાહનો પસાર થાય છે ત્યારે હવે વરસાદે વિરામ લીધો છે અને ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે કીર્તેશ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી સુરત સમાચાર વડોદરામાંથી ભરૂચથી દહેગામ વચ્ચે પ્રવાસ મોંઘો ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો આજથી જ નવો ટોલ દર અમલમાં મુકાશે ટોલના દરમાં 5% વધારો કરાયો દોડકા સમીઆલા ગામમાં જવા માટે મુસાફરી મોંઘી વાહન ચાલકોને હવે ₹5 થી ₹20 સુધીનો વધારાનો ટોલ ફી ચૂકવવો પડશે માર્ચ એપ્રિલ બાદ જુલાઈમાં પણ સતત ભાવ વધારો તો વાહન ચાલકોને ₹5-20 વધારાનો હવે ટોલ ચૂકવવો પડશે તેવી વિગતો મળી રહી છે ટોલના ભાવમાં વધારો કાર અને જીપ માટે ₹155 થી 160 વધારો થયો છે એ સિવાય મિની બસની વાત કરી લઈએ ₹255 થી 260 નો હવે વધારો થયો છે ટ્રક અને બસના ₹530 થી 550 કરાયા હોવાની આ વિગત છે 3XLS ના ₹580 થી 600 કરાયા છે એ સિવાય 5, 4 અને 6 એક્સેલના પણ ટોલ વધારાયા હોવાની અહીંયા વિગતો છે નર્મદામાં એસટી બસ ચાલકનો આતંક સામે આવ્યો બેફામ આવતી બસ ડેપોમાં ઘૂસી રાજપીપળા એસટી ડેપોમાં ઘૂસી ગઈ બસ દાહોદ જતી બસ પ્લેટફોર્મમાં ઘૂસી ગઈ રાજપીપળા દાહોદ બસના ડ્રાઈવરની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને જેના કારણે આ ઘટના ઘટી છે એસટી બસમાં પેસેન્જર બેઠા હતા જેમનો બચાવ થયો પ્લેટફોર્મ પર ચડી જતા નુકસાન હાજર રહેલા મુસાફરોનો આ બાદ બચાવ તો નર્મદામાં એસટી બસ ચાલકનો આતંક સામે આવ્યો છે બ્રેક ફેલ થઈ જવાના કારણે આ ઘટના બની હોવાની વિગત છે બસ સીધી બસ ડેપોમાં ઘૂસી ગઈ હતી જેના કારણે મોટું નુકસાન થયું છે રાજપીપળા એસટી ડેપોમાં બસ ઘૂસી ગઈ અને આ નુકસાનીના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ધોળા દિવસે આંગડિયા પેઢીમાં અંદાજે ₹12.50 લાખની લૂંટની ઘટના બની. ગ્રાહક બનીને આવેલા 3 શખ્સોએ પૈસા ગણવાના બહાને પેઢીના સંચાલકનું ધ્યાન ભટકાવી રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં વાંસદા ટાઉન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરી આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ ઘટનાથી વેપારીઓમાં ચિંતાનો માહોલ. ત્યાં આંગડિયા પેઢીમાં જે અમે સીસીટીવીની તપાસ કરી તો આંગડિયા પેઢીના સીસીટીવી જે હમણાં વરસાદના કારણે બંધ હાલતમાં હતા, પણ આસપાસના જે કોમ્પ્લેક્સ છે તો એના સીસીટીવીને આધારે અમને એ બધો આઈડિયા આવ્યો કે ભાઈ સફેદ કલરની સિયાઝ ગાડી હતી, નંબર પ્લેટ વગરની હતી અને અંદાજે 3 લોકો જે હતા એમાંથી 2 લોકો ઉતરીને આંગડિયા પેઢીમાં આ જે પૈસા જૂટવવા માટે ગયેલા હતા. બાકીનો એક વ્યક્તિ હતો એ ઓલરેડી ગાડીમાં જ બેઠેલો હતો, ગાડી ચાલુ કરીને જ એમણે રાખેલી હતી. રાજકોટની સોમનાથ સોસાયટીમાં થયેલા ડબલ મર્ડર કેસમાં ગત રાત્રિએ હાર્દિક ધોળકિયા દ્વારા તેના જ કૌટુંબિક કાકાઓ પર હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટના સ્થળનો એક્સક્લુઝિવ વિડીયો સામે આવ્યો. આરોપી હાર્દિકે તેના કૌટુંબિક સુરેશ ધોળકિયા તેમજ રાજેશ ધોળકિયા પર જીવલેણ હુમલો કરતા ઘટના સ્થળ પર અન્ય યુવાનો પણ આવી પહોંચ્યા. એક યુવાનના હાથમાં ઘટના સ્થળે હથિયાર પણ દેખાયું. ગત રાત્રિએ માત્ર 2 નહીં પરંતુ સામસામે 4 થી 5 લોકોની હત્યા થવાની સંભાવના હતી. સમગ્ર ઘટનામાં આરોપી હાર્દિક ધોળકિયા પણ ઇજાગ્રસ્ત હતા. તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. 2 ભાઈઓની હત્યા બાદ પોલીસે સામસામા પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. હથિયાર જેના હાથમાં છે તે શખ્સ રાજકોટનો ડોન હોય તે પ્રકારે વર્તન કરતા જણાઈ રહ્યું છે. આણંદ જિલ્લાના એક ગામમાં 4 વર્ષીય બાળકીના અપહરણ, દુષ્કર્મ અને હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપીના એન્કાઉન્ટરની કાર્યવાહી દરમિયાન 2 પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. ઘાયલ પોલીસ કર્મચારી કરમસદ સ્થિત કૃષ્ણા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોસ્પિટલ પહોંચ્યા. ઘાયલ પોલીસ કર્મચારીઓની મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. તેમજ તબીબો સાથે પણ ચર્ચા કરી હતી. તો આપને એ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં આખી આ જે એન્કાઉન્ટરની ઘટના બની તેમાં જે આરોપી સાથે ઘર્ષણ સમયે 2 પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પોલીસ પર હુમલા બાદ હવે રાજ્ય સરકાર પણ સતર્ક છે. તે વચ્ચે આપને જણાવી દઈએ કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા, કર્મચારીઓના સ્વાસ્થ્યને લઈને માહિતી મેળવી હતી અને તબીબો સાથે ચર્ચા પણ કરી હતી. વડોદરામાં કોંગ્રેસને મળ્યો વધુ રાજકીય ટેકો. કોંગ્રેસમાં આપના 3 અગ્રણી જોડાયા. વિનય ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા. વિનય ચૌહાણ એક્સ સર્વિસ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. વડોદરા માંજલપુર વિધાનસભાના પ્રભારી અને પૂર્વ ઉમેદવાર રહ્યા છે. આપના શશાંક ખરે પણ કોંગ્રેસમાં જોડાયા. શશાંક ખરે સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી તેમજ અકોટા વિધાનસભાના પ્રભારી અને પૂર્વ ઉમેદવાર રહ્યા છે. આપના મનીષ પરમાર પણ કોંગ્રેસમાં સામેલ થયા. મનીષ પરમાર વડોદરાના વોર્ડ 6ના સહપ્રભારી તરીકે કામગીરી સંભાળતા હતા. કોંગ્રેસે આવનારા સ્થાનિક અને વિધાનસભા રાજકારણને ધ્યાનમાં રાખી સંગઠન મજબૂત કરવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. સૌથી પહેલા કાર્યકર્તા આપતા ડરે છે. એની અંદર કેસો થઈ જાય છે ત્યારે કોઈ વકીલો નથી મળતા. બહુ મુશ્કેલીથી અમે કાર્યકર્તાઓ ભેગા કરીએ છીએ ને એ કાર્યકર્તા એટલા મુશ્કેલી વાળા કાર્યકર્તાઓએ 100 લોકોએ રાજીનામું મૂક્યું છે. વિચાર કરો તમે કયા લેવલ પર ફ્રસ્ટ્રેટ થયા છે. એટલે અમને કુલ જમા એ લાગ્યું કે કમજોર કરવા માટે વિપક્ષને આ પાર્ટી છે, એ સિવાય બીજું કંઈ નથી. બાકી જો એમ હોય તો મજબૂતીથી લડ્યા હોત, મજબૂતીથી કાર્યકર્તાને હાથ મજબૂત કર્યા હોત અને એથિક્સની વાતો કરનારા લોકો કદી આમ તેમ જેમ અત્યારે અમારા શહેર નેતૃત્વ જે હજી પણ જેલમાં બેઠા છે પરંતુ શહેર પ્રમુખ બનેલા છે. આજે આખા દેશમાં છાત્રોની ગુંજ કાર્યક્રમ સફળ થયો. વર્ષ 2014 થી અત્યાર સુધી 150 જેટલા પેપર લીક થઈ ચૂક્યા છે. પરીક્ષાર્થીઓના સપના ચકનાચૂર થાય છે. પરીક્ષા પદ્ધતિ સામે સવાલ ઉઠ્યા છે. બહાર નીકળવું પડશે. છાત્ર ગુંજનો કાર્યક્રમ રાહુલજીએ તમારા માટે એટલા માટે જ મૂક્યો છે કે આ કાર્યક્રમના માધ્યમથી તમારા પ્રશ્નોને ઉજાગર કરો, તમારા અવાજને બુલંદ કરો, આ સિસ્ટમ બદલવા માટે તમારા સૂચનો, અભિપ્રાય આપો
અને સાથે સાથે આ ભ્રષ્ટ વ્યવસ્થા બદલવા માટે રસ્તા પર ઉતરીને આંદોલન કરો. સમાચાર અમદાવાદમાંથી વસ્ત્રાલમાં ફટાકડા દુર્ઘટનાને લઈ વિરોધ. શહેર કોંગ્રેસ દ્વારા એએમસી ઓફિસ ખાતે દેખાવો કરાયો. એએમસી પ્રાંગણમાં કરવામાં આવ્યા દેખાવો. આગની દુર્ઘટનામાં નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે. કમિશનરને આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. વસ્ત્રાલ આગની ઘટનામાં 10 લોકોના થયા છે મોત. તો કમિશનરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આગની ઘટનામાં 10 લોકોના મોત થયા છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો. રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં કોંગ્રેસે ઉગ્ર રજૂઆત. જંગલેશ્વરના ખર્ચ મામલે ઉઠાવ્યા સવાલ. કમિશનર તુષાર સુમેરાએ કોંગ્રેસે આપ્યા જવાબો. ખર્ચમાં ગોટાળો સાબિત થશે તો કડક કાર્યવાહીનો વિશ્વાસ. બોટલથી મીઠાઈ સુધીના ખર્ચની તપાસ થશે. મશીનો, મજૂરો અને કામગીરીનો હિસાબ સહિતના મુદ્દાઓનો જવાબ આપ્યો. ભાજપના કોર્પોરેટરે કમિશનરના જવાબને સમર્થન આપ્યું. સમાચારમાં આગળ વધીએ. નર્મદાથી સમાચાર. મનસુખ વસાવા ભાજપના નેતાઓ પર વરસ્યા. નર્મદા જિલ્લાના સંગઠનના હોદ્દેદારો પર પ્રહાર. સાગબાળાના પ્રમુખની ગેરહાજરીથી સાંસદ અકળાયા. પક્ષમાં આડો અવળો થાય તો ધક્કો મારીને બહાર કાઢો. મહામંત્રી એક પણ બેઠકમાં આવતા નથી. જિલ્લા પ્રમુખ કોઈના ઇશારે કામ કરે છે. જવાબદારી ન સંભાળી શકતા હોય તો રાજીનામું આપી દો. કોઈના ઇશારે કામ કરશો તો આંદોલન કરીશું. એ એકલું આમ કોંગ્રેસ કે આમ આદમી નહીં, ભાજપ વાળાને બી લાગુ પડે. કાયદાનો કાયદો કોઈને છોડતો નથી ભાઈ. પાર્ટીની જવાબદારી છે તમારા માથે, પ્રમુખ માથે. તો પ્રમુખ શું કરે છે? કોઈના ઈશારે ચાલે છે? નહીં તો આંદોલન કરીશું. છોડ દે રાજીનામું, હટી જાય ત્યાંથી પ્રમુખ તરીકે ફેલ ગયો હોય. આ લોકો લડે છે, વર્ષ કેટલા વખતથી લડે છે. ભૂતકાળમાં કોંગ્રેસની સામે લડ્યા છે, બીટીપીની સામે લડ્યા છે, આમ આદમી પાર્ટી સાથે પણ લડી રહ્યા છે. તો સમય આવશે તો ભાજપમાં આવા તત્વોની સામે પણ લડવામાં અમે તૈયાર છે. ચૈતર એન્ડ કંપની ફાવે ને પાર્ટીમાં આડો અવડો જોતો હોય ને તો એને બધા ભેગા ધક્કો મારીને કાઢી મૂકવાનો. ધક્કો મારીને કાઢી મૂકવાનો. આ છે બધા અહીંયા કેટલાક લોકો. એ મહામંત્રી કોઈ પણ મીટિંગમાં આવતા નથી. અમદાવાદના ગુમા બોપલ વિસ્તારમાં દીપડો દેખાવા મામલે વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું. વન્ય પ્રાણીઓના માનવ પર હુમલા અને માનવ વસ્તી તરફ પ્રયાણ બાબતે અર્જુન મોઢવાડિયાનું નિવેદન. સિનિયર અધિકારીઓ અને વન વિભાગની ટીમ દ્વારા સતત કામગીરી થઈ રહી છે. ડ્રોન સહિતના અદ્યતન સાધનો વડે દીપડાને શોધવા અને પાંજરે પૂરવા પ્રયાસો થઈ રહ્યા છે. બની શકે કે દીપડો તેના રહેણાંક સ્થાન પર ચાલ્યો ગયો હોય. દીપડો પસાર થયા પછી એના સીસીટીવી કેમેરાઓ, ડ્રોન, થર્મલ ડ્રોન અને બીજા જે સાધનો છે એનાથી મોનિટરિંગ કરવાનું ચાલુ છે. સ્થળ ઉપર વેટરનરી ડૉક્ટરો, ત્યાંના સ્થાનિક ડીસીએફ અને બીજા જે સિનિયર અધિકારીઓ અને બીજા વન વિભાગના અધિકારીઓ પણ ત્યાં સ્થળ ઉપર મોજૂદ છે. શક્યતા એવી છે કે દીપડો ત્યાંથી બીજા વિસ્તારોમાં અથવા તો જે એનું નિવાસસ્થાન હોય ત્યાં ચાલ્યો ગયો હોય. પરંતુ જે ઘટતી કાર્યવાહી જે કરવાની થાય છે એ તમામ કાર્યવાહી થર્મલ ડ્રોન સહિતના સાધનો દ્વારા કરવામાં આવી રહી છે. એટલે કોઈ ચિંતાનો વિષય નથી. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.